હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને। તો જો અહીંયા આપણે આજે આવી ગયા સવારમાં ગાને રોટલી આપવા માટે। તો ગાય માતા જો ક્યારના ઊભા હતા રાહ જોઈને। જય ગાય માતા। તો જો આપણે ગાયને રોટલી આપીને પછી આપણે સવારનો નાસ્તો બનાવવાનો હતો, તેના માટે જ આપણે પહેલાં અહીંયા ચા બનાવવા મૂકી દીધો છે। આજે ચા અને ભાખરી બનાવવાની છે। તો ચાલો મિત્રો, બધા સવારની ચા પીવા। અને અહીંયા મસ્ત મજાની એવી ભાખરી પણ બને છે। આવી લીધી મસ્ત મજાની ભાખરી। હવે આપણે બેસી જવાનું છે નાસ્તો કરવામાં। હવે આપણે એમાં લગાવી લઈએ ઘી। ખાવાના નો કારણ છે કે વાસી ગયો। જો આજે છે ને થોડી તબિયત સારી નહોતી, થોડોક શરદી ને ઉધરસ ને એવું થઈ ગયું હતું। તો જો આપણે દેશી નુસ્ખો અપનાવ્યો છે અને એ છે ઉકાળો। તો ઉકાળામાં આપણે જો અડુસીના પાન, તુલસીના પાન, નાગરવેલના પાન, લવિંગ, તીખા, હળદર, નમક એવું બધું નાખીને આપણે ઉકાળો અહીંયા ઉકળે છે મિત્રો, તમે જોઈ શકો છો। ઉકાળો આપણો કર્યો છે આપણે। તો આપણો મસ્ત મજાનો એવો ઉકાળો બનીને તૈયાર થઈ ગયો છે। જો આપણે અહીંયા વાટકામાં ઉકાળો લઈ લીધો ને હવે આપણે ઉકાળો પીવાનો છે ગરમા ગરમ। દેશી નુસ્ખો, ઘરેલું ઉપચાર। આપણે આ 3 વ્યક્તિ માટે ઉકાળો બનાવ્યો છે ને આપણે આ રીતના 3 વાસણ ભરી લીધા છે। મિત્રો તમે જોઈ શકો તો હજી ગરમ છે એટલે ઠંડો થવા દેવા રાખી દીધો છે, પછી આપણે આમાં પીવાનો છે। જો તમને કોઈને વાયરલ ઇન્ફેક્શન ચોમાસાની ઋતુમાં થાય તો આ રીતના ઘરેલું નુસ્ખો અપનાવજો, બેસ્ટ ઉપાય છે આ। મિત્રો આપણી તબિયત વીક છે, થોડીક શરદીનો ત્રાસ ને થઈ રહી ચોમાસાની ઋતુમાં, તો આપણે આ રીતના દેશી નુસ્ખો અપનાવ્યો છે। જો ઉકાળો બનાવીને આપણે પીએ છીએ, કારણ કે ગળું એટલું બધું ભરે છે વાત પૂછમાં, એવું ગળું ભરે છે હજી તો। હા,